શ્રાવણ માસને લઈને આરોગ્ય ટીમ એક્શનમાં આવી છે। સુરતમાં આરોગ્ય વિભાગે ફરાળી લૂંટ વેચનાર મસાલા સેન્ટર પર દરોડા પાડી સેમ્પલ લીધા હતા। પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયાના આટલા દિવસ બાદ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી લૂંટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। ફરાળી વસ્તુના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદને આધારે દરોડા પાડવામાં આવ્યા છે। શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે। ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે। ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા। પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે। ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે। જો જેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજે શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે તેને અનુલક્ષીને શહેરના 8 ઝોનની અંદર 8 જુદી જુદી ટીમો બનાવીને વહેલી સવારથી આજે ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્ય ચીજ વસ્તુઓના તેમજ ફરાળી લોટના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં રિક્ષાના ભાડાની મામલે પેસેન્જર અને રિક્ષા ચાલકની રકઝક બાદ બવાલ મચી ગઈ હતી। સુરતના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલને કારણે રિક્ષાઓના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે આ ભાડાને વધારાને લઈને પાંડેસરા વિસ્તારમાં મહિલાઓએ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હોય ચક્કાજામ કર્યો હતો। રસ્તામાં ટ્રાફિક જામ થઈ જતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મહિલાઓએ માંગ કરી કે જે રીતે રિક્ષાનું ભાડું વધારવામાં આવ્યું છે તે જોતા અમારો પગાર પણ વધારવો જોઈએ, સાથે જ ટ્રાફિક સિગ્નલ પર જે રીતે સમય વધારે છે તેને પણ ઘટાડવો જોઈએ જેથી રિક્ષા ચાલકો પણ પોતાનું ભાડું ઘટાડી શકે। બધા લોકોનો સમય વધારે વેસ્ટ થઈ રહ્યો છે તેમાં પણ ઘટાડો થાય। સુનિતા નામની મહિલાએ કહ્યું, ટૂંકા દરમાં ભાડામાં ખૂબ વધારો થયો છે। અમારી 3 મુખ્ય માંગો છે। રિક્ષાના ભાડા ઘટાડવામાં આવે, અમારો પગાર વધારવામાં આવે, ટ્રાફિક સિગ્નલ પર જે લાંબો સમય છે તેને ઘટાડવામાં આવે। આજે અમે 150થી વધુ મહિલાઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો। જો કે પોલીસ આવીને મામલો શાંત કરાવ્યો હતો પરંતુ અમારી માંગણીઓ યથાવત જ રહેશે। सुनीता सेंधन हमारी यही समस्या है ये सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेटा ने भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए। बस यही समस्या है हमारी। हम 100 जने 100-150 ज्यादा है। और क्या मांगे आप? हमारी तो 2-3 ही मांगे, सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए। आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए। बस यही समस्या है हमारी। સુરત શહેર પોલીસે વ્યાજખોરોની જાળમાં ફસાયેલા લોકોની મદદ કરવાની પહેલ કરી છે। એક જ દિવસમાં 5 વ્યાજખોરોને પાસા હેઠળ જુદી જુદી જેલમાં મોકલી આપ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા ગરીબ અને જરૂરતમંદ લોકોને ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી આર્થિક શોષણ કરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે। 5 જેટલા વ્યાજખોરોને પીસીબી પોલીસે ધરપકડ કરી જુદી જુદી જેલ ખાતે મોકલી આપ્યા છે। આ સાથે પોલીસે વ્યાજખોરોમાં સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 8 વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે। 8 વ્યાજખોરોને મની લોન્ડરિંગ મુજબ પાસા કરી દેવામાં આવ્યા છે અને તમામને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। સુરતના ઓદના વિસ્તારમાંથી સગીર વયની બાળાનું અપહરણ કરનાર આરોપીની હરિયાણાના રોહતકથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। સુરત શહેર પોલીસ કમિશનરે આગામી દિવસમાં ગણેશ ઉત્સવના તહેવારને ધ્યાનમાં રાખીને ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી। જે અનુસંધાને ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ માણસોની જુદી જુદી ટીમ બનાવી ઉપરોક્ત પોલીસ કમિશનરના આદેશ બાદ પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી। તે સમય દરમિયાન મળેલ બાતમીને આધારે ઉધના પોલીસે આરોપી કુંદન ઠાકોરને હરિયાણાના રોહતકથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે। સુરતના પાંડેસરા બાર્ટીબોય વિસ્તારની ઘટના ટેબલ ફેનમાં કરંટ લાગતા 25 વર્ષીય યુવકનું મોત થયું હતું। સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકને ટેબલ ફેનમાં કરંટ લાગતા મોત નીપજ્યું હતું। આજે સવારે યુવકે ઘરે ટેબલ ફેન શરૂ કરતા કરંટ લાગ્યો જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો। મૃતકનું નામ બબલુ હતું, તે સલૂન ચલાવતો હતો। હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકને ટેબલ ફેનની સ્વિચ બંધ કરતા કરંટ લાગતા મોત નીપજ્યું હતું। કરંટ લાગતા યુવક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો। आपका नाम? हजारे बेहरा। क्या घटना हुई थी? मृतक का नाम क्या है और किस तरह से? उसका नाम बबलू है, उस सैलून का दुकान का
और हम दोनों एक ही रूम पे रहता था। मैं नाइट पाल करके सोया था और खाना खाने के लिए 1:30 बजे आया। तो खाना खाने के लिए बैठा, छोटा वाला टेबल फैन था वो चाल करके बैठा है, उस फैन में उसको करंट लग गया। मैंने सोया था, करंट लगने का कितना टाइम का बाद होगा, तो जब गिरा तो अब आवाज आया तो मैं उठ के देखा तो करंट लग गया है। फैन भी चलता था वो भी नीचे गिर गया है। मैं तुरंत बंद करके फैन बंद करके उसको बुलाया, बबलू बबलू, वो कुछ सुनाई नहीं दे रहा है, खाली उसका श्वास थोड़ा जोर से जा रहा था। मैंने फिर अपना दूसरा छोटा भाई को बुलाया, मैं बोला उसको करंट लग गया, इसको बुला के तुरंत मेडिकल लेगा। तो एक ऑटो को बुलाया था, लेकिन तब कंडीशन बहुत खराब था, बोला एम्बुलेंस में लेना पड़ेगा, तो एम्बुलेंस में सिविल लेके आया। कितने साल की उम्र थी? वो 25-26 साल का था। सूरत में इनका कौन कौन रहता है? उसका जीजा जी रहता है, उसका पापा था वो गाँव चला गया है। अभी कौन सी जगह पे करंट लगा है? और बाटुली भाई सीएनजी का सामने न्यू सोडा। સુરતના ઉધના વિસ્તારમાં રહેતી 5 વર્ષની સગીર વયની બાળકીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો. ઉધના વિસ્તારમાં રહેતી સગીર વયની બાળકીનું અપહરણ કરી છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઉધના પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 5 વર્ષ અગાઉ ઉધના વિસ્તારમાં રહેતી સગીર વયની બાળાનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપી સચિન ઠિવરેને બાતમીને આધારે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ આરોપીનું ઝાડા ઉલટી બાદ તબિયત બગડતા સારવાર દરમિયાન મોત થયું છે. થોડા સમયે સમાચારમાં રહેતી લાજપોર સેન્ટ્રલ જેલ ફરી એકવાર સમાચારમાં આવી છે. થોડા સમય પહેલા ઉત્તરાયણ અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે, જેમાં ઝાડા ઉલટી બાદ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન કાચા કામના આરોપી મહેશ વાળાનું મોત થયું હતું. કેદીના મોતને લઈને સચિન પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. મારું નામ છે વણઝારા સુરેશ. શું ઘટના બની છે જેને લઈને આવ્યો? ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરનાર છે એ મારા બનેવી થાય છે, ભરત મહેશભાઈ વાળા. એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત કહે છે. એમને કોઈ પણ ગુનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો છે. ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા આવ્યો. ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો. લાજપોર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડૉક્ટર પાસે તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં એને સવારના 10 વાગ્યાના ગાળામાં લાવેલા 10 વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીશ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને 7 વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે. કયા કારણે થયું છે, કેમ થયું છે, એ કાંઈ નહીં જણાવેલું. જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો, મેં મારા મોટા ભાઈને ફોન કર્યો. અમે બંને રાતના ત્યાંથી કામ મેકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા. સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં, ના પણ બોડી જોવા દીધી, લાશ જોવા દીધી, કોઈ પણ કાંઈ કીધું નહીં. અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો, મતલબ સચિન પોલીસ સ્ટેશન, એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે, એમને ફોન કરવામાં આવ્યો. એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં. ઘડીક એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે, ઉલટી થઈ ગઈ છે, ફસાઈ ગઈ છે, એવું કહીને રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે, હાથમાં પાટો બાંધેલો છે, પેટમાં સૂજન છે, બોડીમાં બધે પણ ઇન્જરી કરેલી છે. અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોરમાર મારી નાખવામાં આવેલો છે. પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે. બીજા નંબરમાં કે જ્યાં પણ પોલીસ સ્ટેશને આની ધરપકડ કરવામાં આવી છે, બધા તમામ પોલીસ કર્મચારીને બધા ઉપર ઇન્કવાયરી કરવામાં આવે, એના ઉપર એફઆઈઆર કરવામાં આવે. બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપોર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ. દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત ખ્વાજાદાના સાહેબના 430માં ઉર્ષની ઉજવણીની શરૂઆત બુધવારના રોજ દરગાહના બુલંદ દરવાજે પરચમ લહેરાવા સાથે થઈ હતી. દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌથી મોટા સૂફી સંત ખ્વાજાદાના સાહેબના 430માં ઉર્ષની ઉજવણીની શરૂઆત બુધવારના રોજ દરગાહના બુલંદ દરવાજે પરચમ લહેરાવા સાથે થઈ હતી. દરગાહના મુખ્ય સેવક ફિરોઝ બાબા, તેમના ભાઈ સિરાજુદ્દીન બાબા અને તેમના પુત્રો સહિત સુરતના સૈયદ અગ્રણીઓ અને બરોડા
ખાનગાહે રિફાઈ ગાદીથી ખાસ પધારેલ સૈયદ કમાલ બાબાના સુપુત્ર સૈયદ નૈયર બાબાની હાજરીમાં રાતબે રિફાઈથી થયો હતો. આ કાર્યક્રમમાં સુરતના ભાવિક ભક્તો, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર અને આસપાસના રાજ્યના લોકો પણ સંદર્ભના મોકે સુરત શહેરમાં જોડાશે. આ પ્રસંગે દરગાહના પટાંગણમાં શહેરના સામાજિક અગ્રણીઓ અને દરગાહમાં સેવા કરતા લોકોનું સ્વાગત કરાયું હતું. સાથે સુફિઝમના અમનભાઈ ચરા અને શાંતિના સંદેશ વહેતા કરાયા હતા. સાંભળીએ બરોડાથી પધારેલા નૈયર બાબા રિફાઈને. આ સાથે ખ્વાજાના દરગાહ ખાતે પરિવાર ગત વર્ષોથી સેવા કરતા ફિરોઝ બાબા, તેમનો પુત્રો અને સિરાજુદ્દીન મુન્ના બાપુને સાંભળીએ તેઓ શું કહે છે. આ સાથે સૂફી સંત ખ્વાજાદાનાની અનેક કરામતો, ચમત્કારો છે, જેમનો લાભ અનેક ભાવિક ભક્તોને વર્ષોથી મળતો આવ્યો છે. સ્ત્રી હોય, પુરુષો હોય, બાળક હોય કે વૃદ્ધ, દરેકની દુઃખ અને મુસીબતોનો સમયનો પ્રાર્થના કરવાથી ઘણાને અનેક દુઃખ દૂર થયાની માનતાઓ ચાલતી આવે છે. તેના વિશે દરગાહના મુખ્ય સેવક ફિરોઝ બાબાના સુપુત્ર ફૈઝલ બાબાએ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે આગામી શુક્રવાર અને શનિવારના દિવસે ખ્વાજાદાનામાં ધૂમધામપૂર્વક સુરત શહેરના ગોપીપુરા ખ્વાજાદાના દરગાહ ખાતે ઉજવણી કરવામાં આવશે અને હજારો ભાવિક ભક્તો હાજરી આપશે. सबसे पहले तो मैं तमामी आशिकान ख्वाजा दाना को मुबारकबादी देता हूँ कि आज पहला चांद और सरकार का पहला चांद तमामी आशिकान ख्वाजा दाना को बहुत बहुत मुबारक हो, अल्हम्दुलिल्लाह. और इन्होंने जो सवाल किया कि खिचड़ी और बतासे का, वो मैं आपको बताता हूँ. सबसे पहले तो ये है कि सरकार की जो तीसरे चांद करामत होती है, जब सरकार का तीसरा चांद जो शंदल मुबारक होता है, उस वक्त 3-4 करामतें होती है. पहली करामत ये है कि सरकार का दरवाज़ा अपने आप खुल जाता है. दूसरी करामत ये है कि सरकार के गुंबद के ऊपर जो पंजा मुबारक है वो 3 मरतबा सलामी भरता है, अल्हम्दुलिल्लाह. और तीसरी करामत ये है कि जो सरकार का होंच का पानी है वो अब अपनी जगह से उछलता है, अल्हम्दुलिल्लाह. और चौथी करामत ये कि सरकार का जो पिंजरा है, जिसमें आप इराक़ से उड़कर सूरत आए थे, अल्हम्दुलिल्लाह पिंजरा अपनी जगह से हलता है. ये 4 करामतें जो संदल के दिन होती है, रात में 10 बजे के करीब में. और जो खिचड़ी और बतासे की जो रस्म है, अल्हम्दुलिल्लाह वो चौथे चांद रात में 2 बजे खिचड़ी पर फातिहा दिया जाता है. उसकी तासीर ये है कि अगर कुछ आपको बीमारी होती है तो वो आप खा लो तो खाने से शिफा हो जाती है, अल्हम्दुलिल्लाह पूरे साल दी जाती है. और जो बतासे हैं वो औरत के लिए होते हैं, नॉर्मल डिलीवरी के लिए खिलाए जाते हैं. और ये बुज़ुर्गों के दर पे तो ऐसे तो हज़ारों करामतें होती है. आप मिट्टी खा लो तो उससे भी शिफा लोग पा जाते हैं. होंच का पानी पी लो, ये भी सरकार की करामत है कि लोगों को शिफा हो जाती है. ये अल्लाह के वलियों का दर है जहाँ से लोगों को फैज़ हासिल होता है. और मोहब्बत सब के लिए, नफ़रत किसी के लिए नहीं. ये अल्लाह वालों का पैगाम था, अल्हम्दुलिल्लाह. સુરતના ઉમરવાડા વિસ્તારમાં હેલ્થ સેન્ટર ખાતે આવેલ આંગણવાડીમાં એકતા યુવક મંડળ દ્વારા ભૂલકાઓને બેસવા માટે આસન પટ્ટાનું વિતરણ કરાયું હતું. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ખાસ કરીને આંગણવાડી ખાતે ભણતા નાના ભૂલકાઓને બેસવા માટે આસન પર બેસાડવામાં આવતા હોય છે. ત્યાં ઉમરવાડા વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે ભૂલકાઓના બેસવા માટેના આસન ખરાબ થઈ ગયા હોવાની જાણ એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી જબ્બરભાઈના ધ્યાને પડતા તેઓએ આ ટ્રસ્ટ દ્વારા ખ્વાજાનગર, માન દરવાજા, ચીમની ટેકરા, જૂના પાવર હાઉસ, જવાહરનગર, ગાંધીનગર, સલીમનગર, બેઠી કોલોની, મગદુમનગર, સંજયનગર વિસ્તારમાં આવેલી તમામ આંગણવાડી ખાતે ભૂલકાઓને બેસવા આસન પટ્ટા વિતરણ કરવામાં આવ્યા હતા.